માતાજી મિત્રો, એનડી મોદી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આજનો વ્લોગ છે, આપણે જવાનું છે અંબાજી, બાલારામ ને વિશ્વેશ્વર. અને સવારના વાગી ગયા છે આપણે 7:30. એટલે હવે આપણે જઈશું, નીકળશું. રિક્ષા આવે છે આપણે, એટલે રિક્ષામાં જવાનું છે બધા ફેમિલી અંગાત. એટલે હવે રિક્ષા આવે ત્યારે આપણે મળીએ. મિત્રો આપણે જવાનું હતું, હવે આવી ગઈ છે રિક્ષા. તો હવે બતાવું, હવે રિક્ષા આવેલી છે આપણે. જો આપણે રિક્ષા આવી ગઈ છે અને આપણે હવે જવાનું છે ડાયરેક્ટ ને. એટલે હવે બસમાં મળીએ આપણે ડાયરેક્ટ. રિક્ષા આવી ગઈ છે, ત્યાં થઈ ગયા. હવે જવાનું છે આપણે અંબાજી ડાયરેક્ટ. આપણે હવે આવી ગયા ચલોદરા, અને હવે ચલોદરાથી આગળ જવાનું ડાયરેક્ટ અંબાજી. હવે ડાયરેક્ટ અંબાજી ત્રિશુરિયા ઘાટે આપણે મળીએ. પોખરા દેખાવા માંડ્યા અહીં ચલોદરાના, આશા દેખાય લીધો. અને હજી હવે બરોબર દેખાય, હું તમને બતાવું ત્યાં. તો મિત્રો આપણે આવી ગયા હવે ત્રિશુરિયા ઘાટે. અને હવે આપણે ત્રિશુરિયા ઘાટે આવી ગયા. જુઓ ચાલુ થઈ ગયો ત્રિશુરિયો ઘાટ. હા ગમે તેમ હવે રિક્ષા લઈને ઉપર જવાનું છે ત્રિશુરિયા ઘાટે. જેમ આગળ વધે હું તમને બતાવી દઉં. આપણે આવી ગયા ત્રિશુરિયા ઘાટે. જો સડન ઉતર, હવે ઉતરવાનું આવ્યું પાછું. અને હવે આગળ જાય એટલે સડવાનું આવશે. જો પોખરા દેખાય ડાયરેક્ટ હવે ત્રિશુરિયો ઘાટ સડી રહે એટલે આપણે મળીએ. જો મિત્રો આપણે હવે અડધું ત્રિશુરિયો ઘાટ ચડી ગયા અને હવે પાછો ઢાળ ઉતરવાનો આવ્યો છે. આપણે હવે આવી ગયા અંબાજીના ગેટે. આપણે મંદિર પર આવી ગયા, હવે ગેટ આવી ગયો ત્રિશુરિયો ઘાટ પટાઈ નાખ્યો. ગેટ આવી ગયો. હવે આપણે એને પહોંચીને આપણે મળીએ. આપણે આવી ગયા હવે અંબાજીમાં મંદિર હેઠ આ બજારમાં. જો આ બજાર હે. આપણે હવે પ્રસાદી લેવા આવી ગયા અહીંયા દુકાને. જીગરભાઈ રસ્તે આવી ગયા. હવે અંદર મંદિરમાં જવાનું હોય, હું તમને બતાવું. મંદિરે જઈને આવી ગયા. કેમ કે અંદર ફોન અલાઉ નતો, ફોન નતા લઈ જવા દેતા, એટલે હવે કોઈ ફોટો પાડવા મળ્યો નહીં અંદર. પ્રસાદી લઈ લીધી. હવે જોઈ શકો આપણે દર્શન કરી દીધા એ મંદિરના. રિક્ષાવાળા જેવો ફરી રહ્યા છે. અને આપણે એને નંગત આવી ગયા ને હવે જાઓ આપણે રિક્ષા પાસે. અને હવે પપ્પાને બધા ફરી ફરીને આવે છે. મંદિર દેખાય અંબાજીમાંનું. અને હવે એનેથી આપણે હવે હેડે રસ્તે રસ્તે હવે જઈએ. અંદર જવા મળે પણ ફોન લઈ જવા નતો મળતો અંદર, એટલે કોઈ આપણે ફોટા પાડી ના ચકને. હવે ગબ્બરે જવાનું છે. દર્શન કરવા અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે જુઓ તમે રોડ પલળવા મળે ને વરસાદ ચાલુ થઈ ગયો. હવે આપણે જાવ ગાયો રિક્ષાએ. જો મંદિર દેખાય એટલે હવે આપણે જાવું ડાયરેક્ટ રિક્ષાએ. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. જો આપણે હવે આ મંદિર છે છેલ્લા ગેટ આવી ગયા, પણ ગેટ બને એટલે આપણે હવે આવી ગયા ડાયરેક્ટ લઈને આવી ગયા. હવે ડાયરેક્ટ રિક્ષાએ જા. જુઓ તમે મંદિર. વરસાદ ચાલુ થઈ ગયો હે. તો આપણે મંદિરના પાછલા ગેટે આપણે આ રિક્ષા પડીએ. અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. હવે શું કરવું? જીગરભાઈ આવીને પછી આપણે મળીએ. હવે ગબ્બર પાસે જવાનું છે અને ફૂલ ટ્રાફિક છે. એટલે હવે ટ્રાફિક હેડે છે ને વરસાદ ચાલુ છે. આપણે આવી ગયા હવે ગબ્બરે અને આપણે જવું હવે ગબ્બરે. આપણે આવી ગયા મંદિરે જુઓ. અને હવે ગબ્બર ઉપર જવાનું હતું પણ વરસાદના કારણે નહીં જવા દેતા, એટલે હવે આપણે બંધ રાખ્યું. ને હવે આપણે ડાયરેક્ટ ગયા રિક્ષાએ. પછી દર્શન કરી દીધા. અને જો આપણે ઠંડી ઠંડી છાશ મળે, ગમે તેમ પીવો. જુઓ તમે ઠંડી ઠંડી છાશ. આ હા ગબ્બર આપણે માતાજીનો જો લીપો હેડે. વાતાવરણ બગડી ગયું છે. દર્શન કરીને આવી ગયા અને હવે ડાયરેક્ટ
જવાનું આપણે બાલારામ. હવે બાલારામ જઈએ, મળીએ. હા, હવે ગબ્બર છે, હવે માતાજીનો બાલારામ જુઓ. તમે જોઈ શકો હોમે કેવો વ્યૂ હે જુઓ. હવે નીચે ઉતરવાનું છે, આપણે ડાયરેક્ટ બાલારામ જવાનું. ફોટોશૂટ કરવા માટે આવી ગયા, એટલે હવે ફોટોશૂટ કરી લઈએ, પછી મળીએ. મિત્રો હોય કેટલો મસ્ત વ્યૂ છે, તમને બતાવીએ. આ સાઈડ નદી છે, આ સાઈડ પોખરા ને બધું છે. આપણે ફોટોશૂટ માટે ઉભા રહ્યા હતા, આ ફોટોશૂટ કરી દીધો. એના જો જીગરભાઈની રિક્ષા, આ જીગરભાઈ એ ફોટો પાડે છે. એટલે હવે આપણે જાઉં બાલારામ અને પછી મળીએ. જો વોકમાંથી આમ પાણી આવી જાય એટલું તો ગરમી છે. અને આ મેં એવો અંધારેલો છે ને, બધું જ આ બધું આગળ જુઓ તમે. આ ગાડીઓ આવી છે, આ બધું જ આ તમે જોઈ શકો. આપણે હવે આવી ગયા બાલારામ અને હવે આટલે ઉતરી જાય રિક્ષા, એટલે મેળ દીધી છે ને હવે જવાનું છે આપણે અંદર. એટલે હું તમને બતાવે કેટલી લારીઓ છે બધી. અને આપણે હવે ત્યાં જવાનું છે અંદર મંદિરમાં કાંઈ, એટલે આપણે ત્યાં બતાવીએ. બધી ફરસાણાની દુકાનો છે. આપણે આવી ગયા. હવે કેટલી ગરદી છે આપણે બાલારામમાં. હવે અંદર મંદિર પાસે જઈને મળીએ આપણે. નદી છે, એમાં જો પાણી છે ને પેલો ભાઈ નાયરો અંદર જુઓ. આ બાલારામ નદી. આપણે આવી ગયા બાલારામ નગરી. બાલારામ હવે જુઓ મંદિરે દર્શન કરાય. આપણે દર્શન કરી લીધા. આપણે પેલી સાઈડ જવાનું છે. આપણે ચંપલ પહેરી લઈએ પછી જઈશું આગળ. મંદિર છે આપણે આવ્યું બાલારામમાં મહાદેવનું. એટલે હવે આપણે આવી ગયા. હવે આપણે જાવ વિશ્વેશ્વર. ડાયરેક્ટ આપણે હું તમને વિશ્વેશ્વરમાં મળીએ. આપણે હેડે બાલારામથી ડાયરેક્ટ હવે વિશ્વેશ્વર જવા માટે. અને હવે વિશ્વેશ્વર જઈશું પછી મળીએ આપણે. અંબાજી બાલારામ હવે વિશ્વેશ્વરમાં આવી ગયા. પણ એટલી બધી ટ્રાફિક છે ને અહીંયા. વરસાદ ચાલુ છે અને બધું જ ચાલુ છે. જુઓ તમે ટ્રાફિક, ગાડીઓ ને બધું જ એટલું બધું છે. એટલે આપણે જવાનું છે ત્યાં મંદિરે દર્શન કરીને ફટાફટ આવતા રહ્યા. જોઈ શકો તમે જેટલી પબ્લિક છે અહીંયા. હવે ચાલુ થઈ ગઈ છે. આપણે આવી ગયા હવે. હવે અંદર જઈશું મંદિર પાસે. જુઓ તમે આ છે વિશ્વેશ્વર અને મહાદેવનું મંદિર છે. આવી ગયા. કેટલી પબ્લિક છે જુઓ તમે. બધું વાતાવરણ પેલું વરસાદી છે એટલે બધી પબ્લિક અહીંયા જ છે. જુઓ આપણે આવી ગયા હવે નદીએ. જો પાણી જાય છે ફૂલ. અને આપણે આવી ગયા ને જો પલાળ જાય કેટલી વસ્તી નાય છે. હવે આપણે જઈએ આગળ. મમ્મી પપ્પા બધા આવી ગયા ને હવે જોઈએ ઘરે. મિત્રો આપણે હવે જઈને આવી ગયા. જીગરભાઈ આપણે ઘરે ઉતારી દીધા. અને હવે આપણે બ્લોગનો કરીએ ને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.